તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. આજે અમે આવ્યા હતા વાડીએ ઘઉં કાઢવા, કારણ કે આપણે આગલા વિડીયોમાં મૂક્યું છે કે વાવાઝોડું આવ્યું હતું, તેથી ઘઉં કાઢવા આવ્યા હતા. કાંઈ નીકળ્યા નહોતા, વરસાદ ને વાવાઝોડું બધું હારે આવ્યું હતું. તો અત્યારે થોડાક ભેગા કર્યા છે. આજે ત્રીજો ચોથો દી છે, કીધું થોડા સુકાઈ ગયા હોય તો કાઢવી. અને ઓલા ફૂલા પીડ્યા એ તો બધા કર્યા ઊંધા. થોડોક તડકો અને પવન થાય ને તો સુકાય. તો બાકી એક લારીનો ભાર ભીડ્યો તો એમાં ટેસ્ટિંગ કરવી, હાલે કેમ થાય, હાલે છે કે નહીં. હાલે તો કાઢવાના, નકર કાલે હવે કાઢશું, બીજું શું હોય. આપણે તો ઘરનું હલર છે, નીકળે તો કાઢવાનું, કાંઈ નહીં. આપણે હાથમાં છે પાણીનું કેન છે ને થોડીક થેલીઓ છે, ઘઉં નીકળે તો ભરવાના. ચાલો વિડીયોમાં બન્યા રહીજો. કલર બલર જોડાવીને હમણાં કરવી ચાલુ, બીજું શું કેમ થાય, નીકળે છે કે નહીં. વરસાદ આવ્યો તેથી હમણાં મલર છોડાવી વીજી જતા ઘીરી. આવડો ભર ખાલી કર્યો છે, નીકળે તો કાઢવાના, કેમ થાય. ફીટ કરી દીધું છે હવે હલર, ચાલુ કરવી એટલી વાર છે. આપણા ઝીણાનું કાઢ્યું હતું એની માથે કુંવળ કાઢવાનું છે, પગલો બગડે.